મોજે મસ્તરામ બધાને. તો આજે તો સવારના પોરમાં અમે નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને આજ તો અમારે જવાનું હતું મવા એવોર્ડ લેવા ને અમારા ઘરે આવી ગયા રીનાબેન ને પીઝીભાઈ ને બધાને. અમે બધાએ સોડા પી લીધી ને પછી અમારે જવાનું હતું મવા એવોર્ડ લેવા એટલે અમે રીનાબેન ની ગાડીમાં બેસી ગયા. રીનાબેન ની અહીંથી વટવાના હતા એટલે અમને હારવારિયાની ગાડીમાં લેતા ગયા ને પહોંચી ગયા અમે મવા ને. અહીંયા તો અમને રેખાબેન પણ ભેગા થઈ ગયા અને પછી તો અમે એવોર્ડ લેવા આવ્યા ને આવી ગયો અમારા દશરથભાઈ નો વારો. ને અમારા દશરથભાઈ તો વીરભાઈ ના મમ્મી નું બનાવેલું હતું ચિત્ર એટલે વીરભાઈએ કહી દીધું દશરથભાઈ ને થેન્ક યુ. પછી તો અમારા દશરથભાઈ ને એવોર્ડ મળી ગયો ને અહીંયા તો મોટા મોટા ક્રિએટરો પણ આવેલા હતા એસકે ભાઈ ને ડીકે ભાઈ ને પછી તો થઈ ગઈ આપણી એન્ટ્રી ને આ મારો ફર્સ્ટ એવોર્ડ છે એટલે મને તો ખૂબ આનંદ થયો ને અહીંયા મવા એવોર્ડ લેવા માટે કોણ કોણ આવેલા હતા તે જરા કોમેન્ટ કરી દેજો. ને પછી તો થઈ ગઈ રેખાબેન ની એન્ટ્રી. પછી તો અમને બધાને એવોર્ડ મળી ગયા ને પછી મારી બેનપણી નહોતી આવેલી એટલે અમારે એનો એવોર્ડ લેવા જવાનું હતું એટલે અમારા નીતાબેન એનો એવોર્ડ લઈ આવ્યા ને આ માસીને કોણ કોણ ઓળખે તે જરા કોમેન્ટ કરી દેજો ને અમે એવોર્ડ લઈને વી આવ્યા ને અમને થઈ ગયા કાના ભગવાનના દર્શન. તો તમે બધા કોમેન્ટમાં લખી દેજો જય દ્વારકાધીશ. પછી તો અમે બધા વી આવ્યા જમવા ને અમે તો બોલાવી દીધી ફૂલ બાકાજી કે ને રેખાબેન કે તમારે બધાને મંચુરિયન ખાવું હોય તો હાલો ને. પછી તો અમે ઘરે જવા માટે નીકળી ગયા ને પહોંચી ગયા અમે ઘરે ને અહીંયા બધાએ ચા પાણી પી લીધા ને મને તો બહુ ગરમી થતી એટલે હું નાઈ ધોઈને થઈ ગઈ ફ્રેન્ડ. ને રીનાબેન કે તમે ભાવનગર આવો તો અમારા ઘરે આવજો ને. રીનાબેને તો અમારા ઘરેથી ફૂલનું ઝાડ લઈ લીધું ને રીનાબેન ને કહી દીધું ટાટા બાય બાય ને. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.